શાંતિ 30/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, આખા કલ્પનો આ છે સર્વોત્તમ કલ્યાણકારી સંગમયુગ. આમાં તમે બાળકો યાદની સેક્રીનથી સતો પ્રધાન બનો છો. સેક્રીન એક પદાર્થ છે જે ખૂબ મીઠો હોય છે. તો બાબા કહે છે કે તમે આ સંગમ યુગમાં યાદથી સૌથી મીઠા સતોપ્રધાન બનો છો. પ્રશ્ન છે, અનેક પ્રકારના પ્રશ્નોની ઉત્પત્તિનું કારણ તથા એ બધાનું નિવારણ શું છે? ઉત્તર છે, જ્યારે દેહાભિમાનમાં આવો છો તો સંશય પેદા થાય છે અને સંશય ઉઠવાથી અનેક પ્રશ્નોની ઉત્પત્તિ થઈ જાય છે. બાબા કહે છે, મેં તમને બાળકોને જે ધંધો આપ્યો છે, પતિતથી પાવન બનો અને બનાવો. આ ધંધામાં રહેવાથી બધા પ્રશ્નો ખતમ થઈ જશે. ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પા લિયા, જમી તો જમી આસમાં પા લિયા. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ કોણે કહ્યું મીઠા મીઠા રૂહાની બાળકો? જરૂર રૂહાની બાપ જ કહી શકે છે. મીઠા મીઠા રૂહાની બાળકો અત્યારે સન્મુખ બેઠા છે અને બાપ ખૂબ પ્યારથી સમજાવી રહ્યા છે. અત્યારે તમે જાણો છો, સિવાય રૂહાની બાપના બધાને સુખ શાંતિ આપવી કે બધાને આ દુઃખથી લિબરેટ કરવા વાળા દુનિયાભરમાં બીજા કોઈ મનુષ્ય હોઈ નથી શકતા. એટલે દુઃખમાં બાપને યાદ કરતા રહે છે. તમે બાળકો સન્મુખ બેઠા છો, જાણો છો બાબા અમને સુખધામના લાયક બનાવી રહ્યા છે. સદા સુખધામના માલિક બનાવવા વાળા બાપના સન્મુખ આવ્યા છીએ. અત્યારે સમજો છો, સન્મુખ સાંભળવા અને દૂર રહીને સાંભળવામાં ખૂબ ફરક છે. મધુબનમાં સન્મુખ આવો છો. મધુબન ફેમસ છે, પ્રખ્યાત છે. મધુબનમાં એમણે શ્રી કૃષ્ણનું ચિત્ર બતાવ્યું છે, પરંતુ શ્રી કૃષ્ણ તો છે ને. મધુબન મેં મુરલી બાજે એવું કહે છે, એટલે શ્રી કૃષ્ણનું ચિત્ર બતાવ્યું છે. તમે બાળકો જાણો છો, અહીંયા તો વારંવાર પોતાને આત્મા નિશ્ચય કરવાનું છે. આમાં મહેનત લાગે છે. હું આત્મા બાપથી વારસો લઈ રહી છું. બાપ એક જ સમય આવે છે આખા ચક્રમાં. આ કલ્પનો સુહાવનો સંગમ યુગ છે. આનું નામ રાખ્યું છે પુરુષોત્તમ. આ સંગમ યુગ છે જેમાં બધા મનુષ્ય માત્ર ઉત્તમ બને છે. અત્યારે તો બધા મનુષ્ય માત્રની આત્માઓ સતોપ્રધાન છે, તે પછી તમોપ્રધાન છે, તે પછી સતોપ્રધાન બને છે. સતોપ્રધાન છે તો ઉત્તમ છે. તમોપ્રધાન હોવાથી મનુષ્ય પણ કનિષ્ઠ બની જાય છે. તો હવે બાપ આત્માઓની સન્મુખ બેસી સમજાવે છે. બધો પાઠ આત્મા જ ભજવે છે, નહીં કે શરીર. તમારી બુદ્ધિમાં આવી ગયું છે કે અમે આત્મા અસલમાં નિરાકારી દુનિયા કે શાંતિધામમાં રહેવાવાળા છીએ. આ કોઈને પણ ખબર નથી, ન પોતે સમજાવી શકે છે. તમારી બુદ્ધિનું હવે તાળું ખુલ્યું છે. તમે સમજો છો બરોબર આત્માઓ પરમધામમાં રહે છે. તે છે ઇનકોર્પોરિયલ વર્લ્ડ, નિરાકારી દુનિયા. આ છે કોર્પોરિયલ વર્લ્ડ, સાકારી દુનિયા. અહીંયા અમે બધી આત્માઓ એક્ટર્સ, પાર્ટધારી છીએ. પહેલા અમે પાર્ટ ભજવવા આવીએ છીએ, પછી નંબરવાર આવતા જાય છે. બધા એક્ટર્સ એક સાથે તો નથી આવી જતા. અલગ અલગ પ્રકારના એક્ટર્સ આવતા જાય છે. બધા ભેગા ત્યારે થાય જ્યારે નાટક પૂરું થાય છે. અત્યારે તમને ઓળખ મળી છે. અમે આત્મા અસલ શાંતિધામની રહેવાસી છીએ. અહીંયા આવીએ છીએ પાર્ટ ભજવવા. બાપ બધો સમય પાર્ટ ભજવવા નથી આવતા. અમે જ પાર્ટ ભજવતા ભજવતા સતોપ્રધાનથી તમોપ્રધાન બની જઈએ છીએ. અત્યારે તમને બાળકોને સન્મુખ સાંભળવામાં ખૂબ મજા આવે છે.
આટલી મજા મુરલી વાંચવામાં નથી આવતી. બાબાની સામે સાંભળવામાં મજા આવે છે, અહીંયા સન્મુખ છો ને. તમે બાળકો સમજો છો કે ભારત ગોડ ગોડેસનું સ્થાન હતું, તો ભગવાન અને ભગવતીની ભૂમિ હતી, અત્યારે નથી. ચિત્ર જુઓ છો, હતા જરૂર. અમે ત્યાંના રહેવાસી હતા. પહેલા અમે દેવતા હતા. પોતાના પાર્ટને તો યાદ કરશો ને, કે ભૂલી જશો? બાપ કહે છે તમે અહીંયા આ પાર્ટ ભજવ્યો, આ ડ્રામા છે. નવી દુનિયા એ પછી જરૂર જૂની દુનિયા થાય છે. પહેલા ઉપરથી જે આત્માઓ આવે છે તે ગોલ્ડન એજમાં આવે છે. આ બધી વાતો અત્યારે તમારી બુદ્ધિમાં છે. તમે વિશ્વના માલિક, મહારાજા, મહારાણી હતા. તમારી રાજધાની હતી. અત્યારે તો રાજધાની છે નહીં. અત્યારે તમે શીખી રહ્યા છો. અમે રાજાઈ કેવી રીતે ચલાવીશું? ત્યાં વજીર હોતા નથી, મંત્રી નથી હોતા. રાય આપવા વાળાની જરૂર નથી, સલાહ લેવાની જરૂર નથી. તે તો શ્રીમદ દ્વારા શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બની જાય છે. પછી એમને બીજાની કોઈની સલાહ લેવાની જરૂર નથી. જો કોઈથી સલાહ લે, રાય લે, તો સમજવામાં આવશે કે એમની બુદ્ધિ કમજોર છે. અત્યારે જે શ્રીમત મળે છે તે સતયુગમાં પણ કાયમ રહે છે. અત્યારે તમે સમજો છો, પહેલો નંબર આ દેવી દેવતાઓનો અડધો કલ્પ રાજ્ય હતું. અત્યારે તમારી આત્મા રિફ્રેશ થઈ રહી છે. આ નોલેજ પરમાત્માના સિવાય કોઈ પણ આપી ન શકે. અત્યારે તમને બાળકોને દેહી અભિમાની બનવાનું છે. શાંતિધામથી આવીને તમે અહીંયા ટોકી બન્યા છો, અવાજમાં આવ્યા છો. ટોકી થયા વગર કર્મ થઈ ન શકે. આ ખૂબ સમજવાની વાતો છે. જેમ બાપમાં બધું જ્ઞાન છે, તેમ તમારી આત્મામાં પણ જ્ઞાન છે. આત્મા કહે છે અમે એક શરીર છોડી સંસ્કાર પ્રમાણે પછી બીજું શરીર લઉં છું. પુનર્જન્મ પણ જરૂર થાય છે. આત્માને જે પણ પાર્ટ મળ્યો છે તે ભજવતી રહે છે. સંસ્કારો પ્રમાણે બીજો જન્મ લેતા રહે છે. આત્માની દિવસ પ્રતિ દિવસ પ્યોરિટીની ડિગ્રી, પવિત્રતાની ડિગ્રી ઓછી થતી જાય છે. પતિત અક્ષર દ્વાપરથી કામમાં લાવે છે, છતાં પણ થોડો ઘણો ફરક જરૂર પડે છે. તમે નવું મકાન બનાવો, 1 મહિના પછી જરૂર કંઈક તો ફરક પડશે. અત્યારે તમે બાળકો સમજો છો, બાબા અમને વારસો આપી રહ્યા છે. બાપ કહે છે અમે આવ્યા છીએ તમને બાળકોને વારસો આપવા. જેટલો જે પુરુષાર્થ કરશે એટલું પદ પામશે. બાપની પાસે કોઈ ફરક નથી. બાપ જાણે છે, અમને આત્માઓને ભણાવે છે. આત્માનો હક છે બાપથી વારસો લેવાનો. આમાં મેલ ફિમેલ, સ્ત્રી અને પુરુષની દ્રષ્ટિ અહીંયા રહેતી નથી. તમે બધા બાળકો છો, બાપથી વારસો લઈ રહ્યા છો. બધી આત્માઓ બ્રધર્સ છે, ભાઈ છે, જેમને બાપ ભણાવે છે, વારસો આપે છે. બાપ જ રૂહાની બાળકો સાથે વાતો કરે છે. હે લાડલા મીઠા સિકેલધા બાળકો, તમે ઘણા સમય પાઠ ભજવતા અત્યારે પછી આવીને મળ્યા છો પોતાનો વારસો લેવા. આ પણ ડ્રામામાં નોંધ છે. શરૂથી લઈને પાર્ટ નોંધાયેલો છે. તમે એક્ટર્સ પાર્ટ ભજવતા એક્ટ કરતા રહો છો. આત્મા અવિનાશી છે. આમાં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. શરીર તો બદલતું રહે છે, બાકી આત્મા માત્ર પવિત્રથી અપવિત્ર બને છે, પતિત બને છે. સતયુગમાં છે પાવન. આને કહેવામાં આવે છે પતિત દુનિયા. જ્યારે દેવતાઓનું રાજ્ય હતું તો વાઇસલેસ વર્લ્ડ હતું. અત્યારે નથી. આ ખેલ છે ને. નવી દુનિયા એ જ જૂની દુનિયા, જૂની દુનિયા ફરી નવી દુનિયા. અત્યારે સુખધામ સ્થાપન થાય છે.
બાકી બધી આત્માઓ મુક્તિ ધામમાં રહેશે. અત્યારે આ બેહદનું નાટક આવીને પૂરું થયું છે. બધી આત્માઓ મચ્છરોની જેમ જશે. આ સમયે કોઈ પણ આત્મા આવે તો પતિત દુનિયામાં એની શું વેલ્યુ હશે? કેટલી કિંમત હશે? વેલ્યુ એમની છે જે પહેલા નવી દુનિયામાં આવે છે. તમે જાણો છો, જે નવી દુનિયા હતી તે ફરી જૂની બની છે. નવી દુનિયામાં અમે દેવી દેવતાઓ હતા. ત્યાં દુઃખનું નામ નહીં હતું. અહીંયા તો અથાગ દુઃખ છે. બાપ આવીને દુઃખની દુનિયાથી લિબરેટ કરે છે. આ જૂની દુનિયા બદલવાની જરૂર છે. તમે સમજો છો બરોબર. અમે સતયુગના માલિક હતા, પછી 84 જન્મો બાદ એવા બન્યા છીએ. હવે ફરી બાપ કહે છે મને યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બનશો. તો અમે કેમ નહીં પોતાને આત્મા નિશ્ચય કરીએ અને બાપને યાદ કરીએ? કંઈક તો મહેનત કરવાની હશે ને. રાજાઈ પામવી કંઈ સહજ થોડી છે. બાપને યાદ કરવાના છે. આ માયાનું વંડર છે જે વારંવાર તમને ભૂલાવી દે છે. એના માટે ઉપાય રચવો જોઈએ. એવું નહીં મારા બનવાથી યાદ જામી જશે. બાકી પુરુષાર્થ શું કરશો? નહીં, જ્યાં સુધી જીવવાનું છે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાન અમૃત પીતા રહેવાનું છે. આ પણ સમજો છો અમારો આ અંતિમ જન્મ છે. આ શરીરનું ભાન છોડી દેહી અભિમાની બનવાનું છે. ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે. પુરુષાર્થ જરૂર કરવાનો છે. માત્ર પોતાને આત્મા નિશ્ચય કરી બાપને યાદ કરો. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આ બધું છે ભક્તિ માર્ગની મહિમા. તમારે માત્ર એક અલફને યાદ કરવાના છે. આ છે જ મીઠી સેક્રીન. એક જ મીઠી સેક્રીન છે. સેક્રીન એવો પદાર્થ છે જે ખૂબ જ મીઠો હોય છે. તો બાબા કહે છે કે બાબાની યાદ એ એવી સેક્રીન છે. બીજી બધી વાતો છોડી એક સેક્રીનને યાદ કરો, બાબાને યાદ કરો. અત્યારે તમારી આત્મા તમો પ્રધાન બની છે. એને સતો પ્રધાન બનાવવા માટે યાદની યાત્રામાં રહો. બધાને આ બતાવો. બાપથી સુખનો વારસો લો. સુખ હોય જ છે સતયુગમાં. સુખધામ સ્થાપન કરવા વાળા બાબા છે. બાપને યાદ કરવાના છે ખૂબ સહજ, પરંતુ માયાની ઓપોઝિશન ખૂબ છે. એટલે કોશિશ કરી મને બાપને યાદ કરો તો ખાદ નીકળતી જશે. સેકન્ડમાં જીવન મુક્તિ ગાવામાં આવે છે. અમે આત્મા રૂહાની બાપના બાળકો છીએ, ત્યાંના રહેવાવાળા છીએ. પછી અમારે પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે. આ ડ્રામાની અંદર સૌથી વધારે અમારો પાર્ટ છે. સુખ પણ સૌથી વધારે અમને મળશે. બાપ કહે છે તમારો દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે અને બાકી બધા શાંતિધામમાં ઓટોમેટિક ચાલી જશે. હિસાબ કિતાબ ચૂકતું કરી વધારે વિસ્તારમાં અમે કેમ જઈએ? બાપ આવે છે બધાને પાછા લઈ જવા. મચ્છરોની જેમ બધાને લઈ જાય છે. સતયુગમાં ખૂબ થોડા હોય છે. આ બધો ડ્રામામાં નોંધ છે. શરીર ખતમ થઈ જશે. આત્મા જે અવિનાશી છે તે હિસાબ કિતાબ ચૂકતું કરી ચાલી જશે. એવું નહીં કે આત્મા આગમાં પડવાથી પવિત્ર થશે. આત્માને યાદરૂપી યોગ અગ્નિથી જ પવિત્ર થવાનું છે. યોગની અગ્નિ છે આ. એમણે પછી નાટક બેસી બનાવ્યું છે. સીતા આગ ઉપરથી પાર થઈ. આગથી કોઈ થોડી પાવન થાય છે. બાપ સમજાવે છે તમે બધા સીતાઓ આ સમયે પતિત છો, રાવણના રાજ્યમાં છો. અત્યારે એક બાપની યાદથી તમારે પાવન બનવાનું છે. રામ એક જ છે. અગ્નિ અક્ષર સાંભળવાથી સમજે છે આગથી પાર થઈ. ક્યાં યોગ અગ્નિ, ક્યાં તે અગ્નિ.
આત્મા પરમ પિતા પરમાત્માથી યોગ રાખવાથી પતિતથી પાવન થશે. રાત દિવસનો ફરક છે. હેલમાં એટલે કે નર્કમાં સીતાઓ રાવણની જેલમાં શોક વાટિકામાં છે. અહીંયાનું સુખ તો કાગ વિષ્ટાના સમાન છે. તુલના કરવામાં આવે છે. સ્વર્ગના સુખ તો અથાહ છે. તમે તમારી આત્માઓની અત્યારે શિવ સાજનની સાથે સગાઈ થઈ છે, તો આત્મા ફિમેલ થઈને બાબા કહે છે, શિવ બાબા કહે છે, માત્ર મને યાદ કરો તો તમે પાવન બની જશો. શાંતિધામ જઈ પછી સુખધામમાં આવી જશો. તો બાળકોને જ્ઞાન રત્નોથી ઝોલી ભરવી જોઈએ. કોઈ પણ પ્રકારનો સંશય નહીં લઈ આવવો જોઈએ. દેહ અભિમાનમાં આવવાથી પછી અનેક પ્રકારના પ્રશ્નો ઉઠે છે. પછી બાપ જે ધંધો આપે છે તે કરતા નથી. મૂળ વાત છે અમારે પતિતથી પાવન બનવાનું છે. બીજી વાતો છોડી દેવી જોઈએ. રાજધાનીની જેવી રસમ રિવાજ હશે એવી ચાલશે. જેવા મહેલ બનાવ્યા હશે એવા બનાવશે. મૂળ વાત છે પવિત્ર બનવાની. બોલાવે પણ છે, હે પતિત પાવન આવો. પાવન બનવાથી સુખી બની જશે. સૌથી પાવન છે દેવી દેવતાઓ. અત્યારે તમે 21 જન્મોના માટે સર્વોત્તમ પાવન બનો છો. એને કહેવામાં આવે છે સંપૂર્ણ નિર્વિકારી પાવન. તો બાપ જે શ્રીમત આપે છે એના પર ચાલવું જોઈએ. કોઈ પણ સંકલ્પ ઉઠાવવાની જરૂર નથી. સંકલ્પ નહીં ચાલવા જોઈએ. પહેલા અમે પતિતથી પાવન તો બનીએ. બોલાવે પણ છે, હે પતિત પાવન, પરંતુ સમજતા કંઈ પણ નથી. આ પણ નથી જાણતા કે પતિત પાવન કોણ છે. આ છે પતિત દુનિયા, તે છે પાવન દુનિયા. મુખ્ય વાત છે જ પાવન બનવાની. પાવન કોણ બનાવશે આ કંઈ પણ ખબર નથી. પતિત પાવન કંઈ બોલાવે છે, પરંતુ બોલો તમે પતિત છો તો બગડે છે. પોતાને વિકારી કોઈ પણ સમજતા નથી. કહે છે ગ્રહસ્થમાં તો બધા હતા. રાધા કૃષ્ણ લક્ષ્મી નારાયણને પણ બાળકો હતા ને, પરંતુ ત્યાં યોગ બળથી બાળકો પેદા થાય છે. આ ભૂલી ગયા છે. એને વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા, સ્વર્ગ કહેવામાં આવે છે. તે છે શિવાલય. બાપ કહે છે પતિત દુનિયામાં એક પણ પાવન નથી. આ બાપ તો બાપ, ટીચર અને ગુરુ, સતગુરુ છે, જે બધાને સદગતિ આપે છે. તે તો એક ગુરુ ચાલી ગયા, તો પછી બાળકોને ગાદી આપશે. અત્યારે તે કેવી રીતે સદગતિમાં લઈ જશે? એ ગુરુઓ કેવી રીતે સદગતિમાં લઈ જશે? સર્વના સદગતિદાતા તો છે જ એક. સતયુગમાં માત્ર દેવી દેવતા હોય છે. બાકી આટલી બધી આત્માઓ શાંતિધામમાં ચાલી જશે. રાવણ રાજ્યથી છૂટી જાય છે. બાપ બધાને પવિત્ર બનાવીને લઈ જાય છે. પાવનથી પછી ફટથી કોઈ પતિત નથી બની શકતા. નંબર વાર ઉતરે છે સતો પ્રધાનથી સતો રજો તમો. તમારી બુદ્ધિમાં 84 જન્મોનું ચક્ર બેઠું છે. તમે જેમ કે અત્યારે લાઇટ હાઉસ છો. જ્ઞાનથી આ ચક્રને જાણી ગયા છો કે આ ચક્ર કેવી રીતે ફરે છે. અત્યારે તમને બાળકોને બીજા બધાને રસ્તો બતાવવાનો છે. બધા નાવ છે, બધી હોડીઓ છે. તમે પાયલોટ છો, કપ્તાન છો, રસ્તો બતાવવા વાળા. બધાને બોલો તમે શાંતિધામ સુખધામને યાદ કરો. કળિયુગ દુઃખધામને ભૂલી જાઓ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જ્યાં સુધી જીવવાનું છે જ્ઞાન અમૃત પીતા રહેવાનું છે. પોતાની ઝોલી જ્ઞાન રત્નોથી ભરવાની છે. સંશયમાં આવીને કોઈ પ્રશ્ન નથી ઉઠાવવાનો. બીજું, યોગ અગ્નિથી આત્મારૂપી સીતાને પાવન બનાવવાની છે. કોઈ પણ વાતના વિસ્તારમાં વધારે ન જઈ દેહી અભિમાની બનવાની મહેનત કરવાની છે. શાંતિધામ અને સુખધામને યાદ કરવાના છે. આજનું વરદાન: સદા મનન દ્વારા મગન અવસ્થાના સાગરમાં સમાવવાનો અનુભવ કરવાવાળા અનુભવી મૂર્ત ભવ. અનુભવોને વધારવાનો આધાર છે મનન શક્તિ. મનનવાળા સ્વત મગન રહે છે. મગન અવસ્થામાં યોગ લગાવવો નથી પડતો, પરંતુ નિરંતર યોગ લાગેલો રહે છે. મહેનત નથી કરવી પડતી. મગન એટલે કે મોહબ્બતના સાગરમાં સમાયેલા. એવા સમાયેલા હોય જે કોઈ અલગ કરી નથી શકતું. તો મહેનતથી છૂટો. સાગરના બાળકો છો તો અનુભવોના તળાવમાં નહીં નાઓ, પરંતુ સાગરમાં સમાઈ જાઓ. ત્યારે કહેશે અનુભવી મૂર્ત. સ્લોગન છે, જ્ઞાન સ્વરૂપ આત્મા તે છે જેનો દરેક સંકલ્પ, દરેક સેકન્ડ સમર્થ હોય, શક્તિશાળી હોય. આજનો વ્યક્ત ઇશારા: આ અવ્યક્તિ મહિનામાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. જો કોઈ પણ સ્વભાવ, સંસ્કાર, વ્યક્તિ અથવા વૈભવનું બંધન પોતાની તરફ આકર્ષિત કરે છે, તો બાપના યાદની આકર્ષણ હંમેશા નથી રહી શકતી. કર્માતીત બનવું એટલે સર્વ કર્મ બંધનોથી મુક્ત, ન્યારા બની પ્રકૃતિ દ્વારા નિમિત્ત માત્ર કર્મ કરાવવું. તે ન્યારા બનવાનો પુરુષાર્થ વારંવાર કરતા રહો. સહજ અને સ્વતઃ આ અનુભૂતિ હોય કે કરાવવાવાળા અને કરવાવાળી આ કર્મેન્દ્રિયો છે જ અલગ. આ અનુભૂતિ થાય કે હું કરાવવાવાળી આત્મા અલગ છું, આ કર્મેન્દ્રિયો અલગ છે. ઓમ શાંતિ.